નમસ્કાર, હું પ્રવીણ। આ કોઈ બાબાનો દરબાર નથી કે ભૂત આવીને ધૂણવા માંડે, પરંતુ આજનો વિષય તમારી સામે આવશે તો ચોક્કસથી ભલભલા જે કરુબાજ અધિકારીઓ છે એ ધૂણવા લાગશે। કળિયુગ છે અને કળિયુગમાં ભૂમાફિયાઓ અને ખાઈ બદેલ તંત્રના અધિકારીઓની એ હદે સાંઠગાંઠ છે કે તમે ખાતર ડીઝલની વ્યવસ્થામાં લાઈનો લગાવો, ત્યાં કરોડોનો ખેલ પડી જાય। આમ તો એક અધિકારીને હમણાં જ એસીબીની ટ્રેપમાં ઝડપાયા। તેમને તો 7 દિવસમાં 100 ફાઇલ વગર સ્થળ તપાસે સાઇન કરતા જોયા છે। કેટલી કેસ, કેટલું સોના ચાંદી મળ્યું છે જોયું છે। પણ આજે એવા કિસ્સાની વાત કરવી છે કે ચેટ જીટીપી અને ગૂગલ જેમિના પણ હેંગ મારી જાય। કારણ કે જે વ્યક્તિએ 1975 કે દાયકાની ઇમરજન્સી કટોકટી નથી જોઈ, એ પહેલાં જે વ્યક્તિ દુનિયા છોડી દે છે એ વ્યક્તિનું આધાર કાર્ડ પણ છે। એ વ્યક્તિ 2026માં 2025માં આજની આપણી સરકારી કચેરીઓમાં હાજર પણ છે। તો ભૂત પ્રેત આત્મા તો હોઈ ન શકે। કિસ્સો અરવલ્લી જિલ્લાનો છે, જ્યાં 53 વર્ષ પહેલા મૃત્યુ પામેલા ખેડૂતને સરકારી કચેરીમાં હાજર બતાવી દેવાયા। બાયડ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પાવર ઓફ એટર્નીમાં હાજર દેખાડાયા છે। ઘણાને એવું થતું હશે કે આ એક કિસ્સો થોડો છે, આવા તો ઘણા કિસ્સા હશે, આ તો ધ્યાને આવ્યું। બાકી સામાન્ય લોકો પોતાના બે છેડા ભેગા કરવામાં જો ઊંચા આવે તો આ બધી વસ્તુઓમાં ધ્યાન આપે, એ પણ એક વાસ્તવિકતા છે। હવે આ કિસ્સો એવો છે કે તમે પણ કહેશો કે સરકારી તંત્ર શું આ હદે ભ્રષ્ટ થઈ ગયું છે? છગનભાઈ, જે ફોટો ગયો એ છગનભાઈ નથી, એ છગનભાઈ તરીકે હાજર રહ્યા છે। છગનભાઈનું મૃત્યુ 14/1/1972ના રોજ 70 વર્ષની વયે થયું અને આ છગનભાઈ જે જમીનના મૂળ માલિક છે એ 2025-26માં હાજર દેખાયા છે બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં। આધાર કાર્ડ પણ નીકળી ગયું। બાયોમેટ્રિક શું કહેવાય એ કદાચ છગનભાઈ નહીં, છગનભાઈ ના સમયમાં જે વૈજ્ઞાનિકો હતા અથવા તો જે સરકારો હતી એને પણ નહીં ખબર હોય। પણ આ દેશમાં જ્યારે મંદિરમાંથી ભગવાનની ચરણ પાદુકાઓ ચોરાઈ જતી હોય તો પછી ખોટા છગનભાઈ ઊભા કરવા ક્યાં મોટી વાત છે? એટલે જ કહ્યું ને કે શું બાયડની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભૂત કે આત્મા આવી? ફિંગરપ્રિન્ટ પણ મેચ થઈ ગયા કે ખેલ કરોડોની જમીનનો છે। હવે આ ચક્રવ્યૂહ એટલું ગૂંથાયેલું છે, એટલા માટે ચક્રવ્યૂહ તો સારો શબ્દ વપરાય મહાભારતની ભાષામાં, મહાભારતના સમયની વાત કરી, પણ આ કળિયુગનું ચક્રવ્યૂહ છે કે જ્યાં બે પગાર આંખલાઓ પણ ગોચર ચડી જાય। હવે આ કિસ્સો આજે આવ્યો। વિદ્યાર્થી નેતા, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સતત દૂધ હોય કે પેપર હોય એ મુદ્દે સવાલો ઉઠાવતા રહ્યા છે, પુરાવા આપતા રહ્યા છે। એને તમામ ડોક્યુમેન્ટ જાહેર કરી જે આક્ષેપો કર્યા છે એનો જવાબ કદાચ આપવો પડશે। બીજો જે કિસ્સો છે ગઈકાલે જે મીડિયા માધ્યમોમાં ચમક્યો, અરવલ્લી જિલ્લો છે અને ખોટા દસ્તાવેજોથી લઈને જે ગામો છે, અખિલ ભારતીય કિસાન સભા જે છે એનો પણ આ જ મુદ્દો હતો, કેમ કે ગરીબ ખેડૂતોની જમીનોના ખોટા દસ્તાવેજોના આક્ષેપો થયા, વેચાણ ફેરફાર નોંધોમાં ગેરરીતિ, આ બધું જ થયું। આ ગંભીર આક્ષેપ ગઈકાલે પણ લાગ્યા। જૂના દસ્તાવેજોના આધારે જમીનોના બે વખત વેચાણ થયાના દાવા થયા છે। માલપુર તાલુકાના અનેક સર્વે નંબરોમાં ગેરકાયદે કબજાની પણ ફરિયાદ છે। બાયડ કલેક્ટરને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી। આ ગઈકાલના દ્રશ્યો છે। તો અરવલ્લી જિલ્લામાં શું આ બધું જ ખુલ્લા ખેલ ફરુકાબાદી ચાલી રહ્યું છે? રેવન્યુ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યું છે? મંત્રીશ્રી શું કરી રહ્યા છે? અધિકારીઓ તો હશે કે પછી એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા અધિકારીઓની જેમ સર્વપક્ષીય ભાગ બટાઈ ચાલે છે? મુદ્દો ગંભીર છે। એના સાથે જે વીજલાઈનનો મુદ્દો સળગી રહ્યો છે તેમાં એક સમયે મેં પ્રયત્ન કર્યો, પરંતુ તે કવરેજ બહાર હતા એવા વ્યક્તિને પણ જોડીશું। એના કિસ્સામાં પણ એક અદ્ભુત કિસ્સો છે કે એમના પિતાશ્રી પણ મૃત્યુ પામી ગયા હતા, પરંતુ જેટકોની લાઈનમાં 1 વર્ષ પછી કલેક્ટર કચેરીમાં લોક સુનાવણીમાં હાજર દેખાડાયું છે। 8 વર્ષથી એ વ્યક્તિ કેસ લડી રહ્યા છે। કોર્ટ હુકમ કરે, ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરો, તો આજનો જે કિસ્સો છે અને આજથી 8 વર્ષ પહેલાનો જે કિસ્સો છે
એ બંને તમારી સામે મૂકવાશે. યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાશે, આ કૌભાંડ ખુલ્લું પાડનાર. ટૂંક સમયમાં જયસુખભાઈ જોડાઈ ગયા હો તો જોડજો. ટેકનિકલ ઇસ્યુ ઘણા બધા હોય છે, પણ પ્રયત્ન કરીએ, એટલીસ્ટ અઠવાડિયામાં બીજી વખત પ્રયત્ન કર્યો તો જોડાઈ જાય. જયસુખભાઈ અવાડિયા ટૂંક સમયમાં જોડાશે, દહીંસરાના છે, મોરબીની બાજુમાં. યુવરાજસિંહ જાડેજા આપણી સાથે છે. યુવરાજસિંહ, આ તો કેવું થયું? ગઈકાલે જે માલપુરના ગામડાઓના એક જ સવાલો હતા કે ભાઈ બબે વખત નોંધ પડી જાય, દસ્તાવેજો થઈ જાય, પણ આ છગનભાઈ મળી કઈ રીતે ગયા? અને આવી તો કેવી સબ રજિસ્ટ્રાર કચેરી કે 1972માં 70 વર્ષે જો ગુજરી જાય છતાંય એના આધાર કાર્ડ બોલે, એની ફિંગરપ્રિન્ટ બોલે, ચેક ઇસ્યુ થઈ જાય. માલપુરના સબ રજિસ્ટ્રાર જે અત્યારે છે તે ભૂતપૂર્વ બાયડના પણ સબ રજિસ્ટ્રાર હતા. તમે જેની વાત કરી રહ્યા છો રણજીત મોડિયા, એ સબ રજિસ્ટ્રાર અત્યારે એનો ચાર્જ જે છે એ માલપુર અને મોડાસાનો ચાર્જ પણ એની પાસે છે. હવે આજની જે ઘટનાની આપણે જે વાત કરી છગનભાઈની, તો એ છગનભાઈની ઘટનામાં પણ એ જ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા. આજથી 53 વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, એટલે કે છગનભાઈનું મૃત્યુ થઈ જાય છે. એની જે આત્મા છે એ આત્મા અચાનક જ કહી શકાય કે ધગધગતા તાપની અંદર 8 એપ્રિલના રોજ એ સબ રજિસ્ટ્રાર બાયડની કચેરીમાં આવે છે. રજા લઈને કદાચ આવી હશે સ્વર્ગમાંથી, અને એ સ્વર્ગમાંથી રજા લઈને આવેલી જે આત્મા છે એ આત્માનો કહી શકાય કે પાવર ઓફ એટર્ની એક થર્ડ પાર્ટી, જેને કોઈ ઓળખતું પણ નથી, એ થર્ડ પાર્ટી છે કે દિનેશભાઈ નાથાભાઈ પટેલ, એના નામે થઈ જાય છે. અને છગનભાઈ પટેલ જે રહ્યા, આ છગનભાઈ પટેલ જે છે એ આજથી કહી શકાય કે 53 વર્ષ પહેલાં, એટલે કે 14/1/1972ના રોજ એ વ્યક્તિ ગુજરી ગયા છે. લગભગ 70 વર્ષની આયુએ ગુજરી ગયા છે. એટલે હું એવું માની શકું કે 1902માં કે 3માં એ આમનો જન્મ હશે, એટલે 1902ના જન્મના વ્યક્તિ એ 2025માં જીવિત થઈ જાય, એટલે લગભગ 125 વર્ષે આ વ્યક્તિ બાયડની સબ રજિસ્ટર કચેરી સુધી પહોંચે છે. અને પહોંચીને ફક્ત ખાલી પહોંચતા નથી, પરંતુ જે દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ પણ કરે છે. અહીંયા તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા છે, એટલે કે પાવર ઓફ એટર્ની છે, એ પણ તમે જોઈ શકો છો. તેની સાથે સાથે આ બીજા પુરાવાઓમાં આ જે આત્મા જે છે એ આત્માને ઓળખવા માટે ત્યાં બે વ્યક્તિઓ સાક્ષી તરીકે પણ આવે છે. એક છે જગદીશ કુમાર બાબુલાલભાઈ પરમાર અને બીજા છે ચેતનસિંહ પર્વતસિંહ સોલંકી, જે ઠાસરાના છે, એટલે કે ઠાસરાના છે. એ ઠાસરાના વ્યક્તિ જેને કહી શકાય કે આ વાસણી રેલ ગામ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી, એટલે નાવા નિચોડવાનો સંબંધ નથી. એ હયાત છે કે પછી એ પણ સ્વર્ગમાંથી આ કેસની જેમ આવ્યા છે? આ બંને હયાત છે. એક ઠાસરાના છે, એક બાયડના છે. જે આ પ્રેતા કદાચ આ વ્યક્તિની અંદર કદાચ એની પ્રેતાત્મા આવી હોય તો એવું કહેવાય છે કે ભાઈ આ નકલી, આપણે જેને કહીએ છીએ કે નકલી છગનભાઈ છે, એ આ નકલી છગનભાઈ છે, જે બાયડ કચેરીએ ક્યાંક ને ક્યાંક આ જે દસ્તાવેજ જે છે આ પાવર ઓફ એટર્ની કરવા માટે પહોંચે છે. અને બે પ્રેતાત્માઓમાંની જે સાક્ષી પૂરવા માટે જે આવ્યા છે જગદીશભાઈ અને ચેતનસિંહ, એ પણ આજના દિવસે તો હયાત જ છે. હવે તમે જે બહુ સરસ વાત કરી આધાર કાર્ડ, આધાર કાર્ડ આવ્યું જ 2010માં, કેન્દ્ર સરકાર લાવી 2010માં. આ વ્યક્તિ જે 1972માં ગુજરી ગયા છે એનું આધાર કાર્ડ પણ બની જાય છે. આ આધાર કાર્ડ જે બન્યું છે પટેલ છગનભાઈના નામે, પટેલ છગનભાઈ જીવાભાઈ, એમાં એની જન્મ તારીખ બતાવવામાં આવી છે 1/1/1971. હવે જે વ્યક્તિ 72માં ગુજરી ગયા એ 71માં એનો જન્મ બતાવવામાં આવ્યો અને 1950માં થયો, તો ખાતેદાર છે, એટલે કે જમીન એની પાસે છે. પુનર્જન્મ હોઈ શકે ને, એટલે બની શકે કદાચ. પણ હવે 7/12/8 જે ઉતારો જે છે એ 7/12 ઉતારો આ રહ્યો, એમાં 8 ઉતારામાં આપણે જોઈએ તો 1950 થી આ છગનભાઈ છે એ ખાતેદાર છે, એટલે કે જમીનના મૂળ માલિક છે. એટલે 1950 થી મૂળ માલિક છે ને 1971માં જન્મ થયો છે એવું બતાવે છે. એટલે આ તસ્દી જે સબ રજિસ્ટર છે ને એ સબ રજિસ્ટરે તસ્દી નથી લીધી કે આને ક્રોસ વેરીફાઈ કરીએ. જો ક્રોસ વેરીફાઈ કર્યું હોત ને તો આ ભૂતનું ક્યારેય પણ અથવા તો કહી શકાય કે આત્માનું જે છે ને એ બાયોમેટ્રિક ન થાત, એની ઓળખ ન થાત. પરંતુ અહીંયા સબ રજિસ્ટર કચેરીની અંદર મને એવું લાગે છે કે જે બાયોમેટ્રિકના મશીનો મૂક્યા છે ને એ પ્રેતાત્માનું પણ એ વેરિફિકેશન કરી શકે છે. એટલા માટે આપણા મહેસૂલ મંત્રી હોય કે આપણા મુખ્યમંત્રી હોય કે વિજ્ઞાન જાથાવાળા હોય, એને ખરેખર એક એવોર્ડ આપવાની જરૂર છે આ સબ રજિસ્ટ્રારને. કારણ કે સબ રજિસ્ટ્રાર જો આત્માનું વેરિફિકેશન કરતા હોય, આત્માનું બાયોમેટ્રિક કરી શકતા હોય, તો ખરેખર આ નોબેલ પ્રાઇઝને લાયક આ વ્યક્તિ છે. એને આવી સામાન્ય મામૂલી જોબ કરવા દેવા માટે ન રખાય. એને ખરેખર આપણે પ્રમોશન આપીને નોબેલ પારિતોષિક આપી અને એને રવાના કરી દેવા જોઈએ. જ્યારે મેં તમને બતાડ્યું આધાર કાર્ડ, એ આધાર કાર્ડના જ્યારે મેં આંકડાઓની બાબતમાં તપાસ કરી ત્યારે આ બનાવટી આધાર કાર્ડ, આ ઓરિજિનલ આધાર કાર્ડ, એ ઓરિજિનલ આધાર કાર્ડમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ હકીકતે કોણ છે તો કે ઠાકોર મોહનજી વરસંગજી, એટલે કે જેને આપણે અત્યારે છગનભાઈ તરીકે રાખ્યા છે, ચાલી રહ્યા છે સ્ક્રીન. હા, સ્ક્રીન ઉપર જે ચાલી રહ્યા છે ડોક્યુમેન્ટ ચાલી રહ્યા છે જી, આ જે છે ને એ ખરેખર વાસ્તવિક રીતે ઠાકોર મોહનજી વરસંગજી છે. અને
આ વ્યક્તિ ઠાકોર કહી શકાય, સોરી માફ કરજો, છગનભાઈ તરીકે આવે છે અને પોતાની જે પાવર ઓફ એટર્ની જે છે એ થર્ડ પાર્ટી દિનેશભાઈ નાથાભાઈ પટેલ જે મૂળ અમદાવાદના છે, જે ઓઢવમાં રહે છે, એના નામે થર્ડ પાર્ટી. એને હું તમને કહી દઉં કે ભાઈ આમની સાથે કઈ નાવા નીચોવાનો સંબંધ નથી. તમે વિચારો, આ છગનભાઈ છે એના દીકરા કોણ, તો કે વિઠ્ઠલભાઈ છગનભાઈ પટેલ અને શંકરભાઈ છગનભાઈ પટેલ, એ બંને ગુજરી ગયા છે. એના જે વારસદારિયા ને એમાં રાજુભાઈ વિઠ્ઠલભાઈ પટેલ એ આજના દિવસે હયાત છે. એની પોતાની ઉંમર 62 વર્ષની છે અને તે આજના દિવસે વાસણી રેલ ગામ રહ્યું ને ત્યાં રહી રહ્યા છે. હવે વાસણી રેલ ગામમાં જે વ્યક્તિ રહે છે, ખરેખર તો હવે એને એના દાદા હયાત નથી એ સાબિત કરવા માટે હવે કોર્ટના ધક્કા, સબ રજિસ્ટર કચેરીના ધક્કા ખાવાના છે. જેમ તમે વાત કરી ને કે હમણાં ધક્કા ખાય છે 2008થી, એમ આમને પણ હવે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. કારણ કે કોક એવો છગનભાઈ બનીને કહી શકાય કે પાવર ઓફ એટર્ની કરી એવો છે કે જેનો તમામ પાવર જે છે ને એવા વ્યક્તિને આપી એવા છે કે જેને ઓળખતા જ નથી. એટલે આવું ખરેખર આ ગુજરાતમાં જ થાય. ઓકે, આ આજનું ગુજરાત છે. હવે તમને 2020 પહેલાનું ગુજરાત દેખાડીએ. જયસુખભાઈ અવાડિયા આપણી સાથે છે, મૂળ ગામ દહીસરા, રાજકોટ રહેશે. જયસુખભાઈ, સ્વાગત છે આપનું. જયસુખભાઈ, એક સમયે તો મેં તમારી છણાવટ થોડી કરી હતી કે જેટકોનો કેસ છે અને તમારા પિતાજીને મૃત્યુ પછી 1 વર્ષ પછી કલેક્ટર કચેરીમાં લોક સુનાવણીમાં હાજર દેખાડાયા. કેટલા વર્ષ થયા? હજી શું સમાધાન થયું છે? લોકલ કોર્ટે શું કહ્યું એ મુજબ શું સ્થાનિક પોલીસ સ્ટેશને કર્યું છે? અત્યારે સ્ટેટસ શું છે? જે યુવરાજસિંહે વાત કરીને કે 1970-72માં મૃત્યુ પામેલા ખેડૂતને જો 2025માં જીવતા કરાતા હોય તો કદાચ તમારા સંદર્ભમાં પણ આ પરિસ્થિતિ છે કે 2017-18માં શું આવું જ કંઈક તમારી સાથે થયું? જી 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 સર, મારા કેસમાં એવું છે સાહેબ કે જેટકો કંપની છે જે વીજ પાવર સપ્લાય કરે છે, તે જેટકો કંપની વાળાએ સન 2016 ની અંદર એક સર્વે કરેલો અને એનો રૂટ પ્રોફાઇલ મંજૂર કરાવ્યો હતો. જે હમણાં એસીબી ટ્રેપમાં પકડાઈ ગયા એ બી ચૌધરી સાહેબ, એમને ત્યાં રૂટ મંજૂર કર્યો. એમાં એક સાઈડમાં 7 ટાવર આવતા હતા અને એક સાઈડમાં 5 આવતા હતા. જેમાં મારા પિતાશ્રી જે ખેડૂત ખાતેદાર છે જે વાંકાનેર સાઈડ, તેમાં અમારું ખેતર આવતું હતું. પણ તે સમયે મારા પિતાશ્રીને વાંધેદારમાં કે ખાતેદારમાં કે એના જમીનમાં કોઈ ટાવર આવતો નથી તેવું બતાવેલું. પરંતુ જ્યારે સામેની સાઈડ કંપની વાળા ગોઠવાઈ ગયું, ડીએમસીસી કંપની છે, એ ડીએમસીસી કંપનીમાં પણ એવું જ થયેલું છે કે જે બિન ખેડૂત ખાતેદાર છે અને ખેતીની જમીન ખરીદે છે અને 100 વીઘા જમીન ખરીદે છે અને એ જમીન છે 1997માં ખરીદે છે. એટલે ખેડૂતોને એવી લાલચ આપે છે કે તમારા બાળકોને કંપનીમાં નોકરી રાખશું, એટલે એ લોકો 20 લાખ રૂપિયાની અંદર 100 વીઘા જમીન આપી દે છે અલગ અલગ ખાતેદારો. આજે એની કિંમત કરોડો રૂપિયા છે. એ કંપનીએ આજે એની અંદર એક પણ ઈંટ માંડેલી નથી. પણ જ્યારે જેટકોની લાઈન 2016માં પસાર કરી ત્યારે એની અંદર 6 ટાવર આવતા હતા. હવે એ કંપનીએ આ લોકોએ એમને નોટિસ આપી, ત્યારે એ કંપનીના અધિકારી સાથે ગોઠવી અને એ 6 ટાવર રદ કર્યા. અને એ 6 ટાવર રદ કર્યા ત્યારે અમારી સાઈડમાં પાછો એક ટાવર મારી સાઈડમાં ઉમેરી અને મારા બાપુજી ગુજરી ગયા હતા 2017 ની અંદર, 6/1/2017. અને એક મોટા દહીસરા ગામના માળિયા મિયાણા તાલુકા મોરબીના એ પોતે 576/1 પૈકી 2 જમીનના ખાતેદાર હતા. એમના મરણ પછી 3 મહિના પછી એટલે કે 17/3/2017 ના રોજ એક દરખાસ્ત મોકલે છે જેટકોના કાર્યપાલક અને નાયબ કાર્યપાલક. એ બંને લોકો દરખાસ્ત મોકલી અને કલેક્ટર ઓફિસની અંદર એમનો વાંધેદાર તરીકે કેસ રજીસ્ટર કરે છે. અને કલેક્ટર છે એની અંદર આમ તો એ કેસ જ એવો રજૂ કર્યો કે ફક્ત બતાવવા ખાતર. એક વખત કેસ ચાલી ગયેલો હતો જેમાં વાંધેદારો બીજા હતા અને ફરીથી પાછા બીજા વાંધેદારો રજૂ કર્યા. અને એ વખતે મારા પિતાશ્રી ગુજરી ગયેલા હોવા છતાં એમને વાંધેદાર બતાવ્યા અને ત્યાર પછી એમની 1 વર્ષ પછી નોટિસ નીકળી 10/1/2018 અને નોટિસ કલેક્ટર ઓફિસ વાળાએ એમને બજાવવા માટે આપી કે તમે એમને બજવી દો. હવે નોટિસ બજવણીમાં પણ એને કડા એવી કરી કે જે નોટિસ સામાન્ય રીતે બજાવવા આપે તો એમાં એનું સરનામું રિટર્ન સરનામું આવે તો એની ઓફિસે જ આવે, કલેક્ટર ઓફિસે.
એવું હોવું જોઈએ. કલેક્ટર તમને બજાવવા આપે છે મેજિસ્ટ્રેટ, તો એનું જ સરનામું લખવું જોઈએ. એને બદલે આ ભાઈએ મારા બાપુજી અને બીજા એક રાયધનભાઈ, આ બંને વાંધેદારોને નોટિસ મોકલી. હવે એમાં એમને સરનામું એમની ઓફિસનું લખી નાખ્યું, અને એ ઓફિસનું સરનામું લખી અને એક રાયધનભાઈની નોટિસ છે એ એમની ઓફિસે રિટર્ન આવે છે. અચ્છા. અને મારા બાપુજીની નોટિસ છે એ કલેક્ટરમાં એમ કીધું કે એ નોટિસ તો ભજવાઈ ગઈ છે, અને એ નોટિસ ભજવાઈ ગઈ છે અને એ રામજીભાઈ હાજર રહેશે એવું એમને એક નોટિસ પાછી આપી, અને એક નોટિસ છે એ ભજવેલી સમજી અને 29/1/2018 ના રોજ મારા બાપુજીને કલેક્ટર ઓફિસના પ્રોસિડિંગ ની અંદર હાજરી પુરાવે છે. અચ્છા, મૂળ વાત અહીંયા આવી અને ને. એ લોકો કેટલા હાજરી કેટલા પુરીને- મૃત્યુ હે? પામેલા અને કેટલા સમય પછી? મૃત્યુ પામ્યા પછી આશરે 1 વર્ષથી ઉપરના સમયગાળામાં. અને અત્યારે શું સ્ટેટસ છે તમને જ્યારે વાત ધ્યાને આવી? હવે જ્યારે એ વસ્તુ જ્યારે માગવામાં આવી એટલે એ પણ એમાં પણ બહુ લાંબી સ્ટોરી છે હા, કે ઘણા ટાઈમ પછી માહિતી અધિકારને આ તે એના ઉપર કરતા ઓકે. એ આપણા ધ્યાનમાં આવ્યું 2019માં. 2019 ની અંદર પોલીસમાં ફરિયાદ કરી, પોલીસ પણ આવ્યા, મારા બાએ ફરિયાદ કરી, અને મારા બા અને અમે બંને એના વારસદાર બની ગયા છીએ. હમ. અમે 3 મહિનાની અંદર જ વારસદાર બની ગયા હતા. એ વખતે જ પાછા અમને અમારી કોઈ કન્સેન્ટ કે અમને કઈ પૂછ્યું નથી, અને રામજીભાઈને ત્યાં 1 વર્ષ પછી સાંભળી લીધા, અને કલેક્ટરે ઓર્ડર આપ્યો કે ભાઈ આ નોટિસ ભજવી અને તેમની જમીનમાં થાંભલા તમે પસાર કરી શકો છો. એટલે એ પણ એમાં પણ એ નોટિસ એ હુકમ પણ રૂબરૂ મેળવેલો અને જાણ કરવાની કીધી હતી, પણ એ પણ રૂબરૂ જાણ કર્યા વગર એ રજીસ્ટર એડી થી મોકલી અને એની ઓફિસની અંદર જે છે કલેક્ટર ઓફિસની અંદર એ પાછું આવે છે. અચ્છા. અને એ વખતે કલેક્ટરનો રોલ હોતો નથી, એટલે જેટકો વાળાએ એવી કડા કરી કે ત્યાર પછી એ બધું સેટિંગ થઈ ગયું, સામેની સાઈડનું કેન્સલ, અને એમાંથી એમને જે કાંઈ સેટિંગના પૈસા મળ્યા હોય એ પૈસા મેળવી અને આ બાજુની સાઈડના જે ખેડૂતો હતા સાહેબ, અત્યારે શું સ્ટેટસ છે? કોર્ટે શું, અત્યારે લોકલ status કોર્ટે એ શું છે. હુકમ કર્યો છે? મતલબ કે તમને લોકલ ન્યાય મળ્યો, કોર્ટની અથવા આટલું બધું જે તમે કીધું કે કડા થઈ ગઈ છે, જી. એ કડા ખુલી તો જી, પડી જી. ગઈ, પણ એ કડા કરનાર સામે કોઈ કાર્યવાહી થઈ છે? હા, એમાં કડા કરનાર પોલીસ લોકો છે ને 7 થી 8 વર્ષ સુધી પોલીસ વાળા વારંવાર અગણિત ફરિયાદો કરી, મુખ્યમંત્રીની અંદર ફરિયાદ કરી, કલેક્ટરમાં ફરિયાદ કરી, પોલીસમાં કરી, જેટકો ઓફિસમાં કરી, એમના વિદ્યુત નિરીક્ષકમાં કરી, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કરી, પંચાયત વિભાગમાં કરી, બધી જગ્યાએ અલગ અલગ અરજીઓ મારી પાસે એ લોકોએ એવું કીધું કે આ ભાઈએ 100 જેટલી અરજીઓ તો ઓન રેકોર્ડ કરેલી છે. ઓહ. ત્યાર પછી કોર્ટની અંદર છેલ્લે ગયા, એક ભાઈએ એવું કીધું કે ભાઈ આ કોર્ટની અંદર તમારું સાબિત થઈ જાય, અને આ ભલે આ ટાઈમ ગયો પણ આ કલમો એવી ભારે છે કે આજે પણ આની ફરિયાદ થઈ શકશે. અચ્છા. એટલે અમે ફરિયાદ કરી કોર્ટની અંદર, અને કોર્ટે જ્યારે ઓર્ડર કર્યો કે ભાઈ આ પોલીસ વાળાએ ફરિયાદ લીધી નથી, તો લલિતા કુમારીના જજમેન્ટ મુજબ આ કોગ્નિઝિબલ ગુનો હોય, આની ફરિયાદ લેવી જોઈએ. એટલે એ લીધી નહોતી, એટલે પોલીસ વાળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી. અચ્છા. એમાં પીઆઈ, ડીવાયએસપી, એસપી ટૂંકમાં બધા આવી ગયા, બધા આવી ગયા. તો હા, એ બધા ફરિયાદ આવી દાખલ થઈ છે. અત્યારે શું સ્ટેટસ હા, છે? એ એ ફરિયાદ ફરિયાદ એ કલમ મુજબ દાખલ થઈ છે, હા, જે ગંભીર કલમો છે. 94 કલમ મુજબ એ લોકોને જ્યારે છે એ નોટિસ ગઈ ત્યારે રેન્જ આઈજી ને બધા ચોકી ગયા અને પીઆઈ ને કીધું ભાઈ તાત્કાલિક આ ભાઈને બોલાવીને ફરિયાદ લઈ લ્યો. અચ્છા. કેટલા વર્ષ એટલે પછી? મારી ફરિયાદ 6/12/2025 ના રોજ મારી એફઆઈઆર ફાડવામાં આવે છે. અચ્છા. રૂબરૂ બોલાવી અને કલમો હળવી લગાડી અને એમને એક પ્રકારના ઓન ટેબલ જામીન મળી જાય એ પ્રકારની કલમ લગાડી ઓકે. અને આપણને એવું કીધું કે તમારી ફરિયાદ લેવામાં આવે છે. અને એ તો કદાચ કલમો મેં કીધું ભાઈ કલમ આ તમે બહુ હળવી છે કલમ, આ તો આ બધા ગુનેગારો હોય. અરે એકે એમાં કઈ તમે આ પ્રમાણે લખાવી નાખો, બરાબર છે, જે ઘટના બની છે કે તમારું ખોટું વળતર ચૂકવાઈ ગયું છે, તમારા બાપુજીને એવું કઈ લખવાનું ન હોય, એ તો કલેક્ટર સામે અમે ફરિયાદ ન કરી મતલબ કે શકીએ. હળવી કલમો લગાડાય. યુવરાજસિંહ જે વાત કરી, કલમો લગાડી. હા, હવે અત્યારે સ્ટેટસ હા, શું છે હળવી કલમો કલમ. લગાડ્યા પછી? મૂળ વાત, કેમ કે સમયનો થોડો અભાવ છે, એટલે કદાચ એ ભાઈ છે હા. એ ભાઈ છે હાઈકોર્ટ ની અંદર આ કલમો આ એફઆઈઆર રદ કરવા માટે કોશિંગમાં ગયેલા છે. અચ્છા.
ઓકે અને એ કોશિંગમાં અમને ખબર પડી કે આ કોશિંગમાં ગયા છે, એટલે અમે ત્યાં હાજર થઈ, ઓકે અમે એડવોકેટ રાખી અને અમે અત્યારે અમારી લડાઈ ચાલુ છે. ટૂંકમાં હજુ લડી જ રહ્યા છો યુવરાજસિંહ જાડેજા? હજી અમે લડી રહ્યા છીએ. એક મિનિટ. અને એ જ્યારે આખું જે કૌભાંડ બહાર આવશે હા ત્યારે બહુ મોટા તડાકા ભડાકા થશે. અચ્છા 5 વર્ષે હા, ફરિયાદ કોર્ટ નોંધાઈ છે. સખત છે. ઓકે 5 વર્ષે યુવરાજસિંહ ફરિયાદ ફરિયાદ હાથ નોંધાઈ છે, એટલું બધું આજુબાજુના ખેડૂત છે. આજે આપ જોઈ રહ્યા છો, આ બધા ખેડૂતો આજુબાજુમાં બધા એટલા બધા ફોન આવે છે કે તમારી 8 વર્ષે ફરિયાદ નોંધાણી, આજે કંપની વિરુદ્ધ, કંપનીના ડેપ્યુટી એન્જિનિયર વિરુદ્ધ ફરિયાદ નોંધાણી, ઓકે જે ગેરકાયદેસર ઓકે, પ્રવેશ કરી નીલ- મારા ખેતરનો દરવાજો સમયનો તોડી અભાવ મારો છે. પાક નુકસાન કર્યું. ઓકે જયસુખભાઈ, સમયનો થોડો અભાવ છે, જી, પણ જી. તમે જે વાત કરીને કે 8 વર્ષે ફરિયાદ નોંધાણી, તો આ કેસમાં શું થશે? આ એટલા માટે છે ને કે કહેવું જરૂરી હતું કે તમે આ જે ખોલ્યું એ વ્યક્તિ તો 2017-18 થી લડી રહ્યા છે અને છેક રેન્જ જી. આઈજી સુધીની વાત કરી, તો ખરેખર- શું આવું જ થતું રહેશે? ત્યાં પણ એવી સિસ્ટમ છે કે તમારે વર્ષો સુધી રાહ જોવી પડે? મને જયસુખભાઈની વાતમાંથી બે વાત જાણવા મળી. એક તો પેલા તો જો કે કોઈ પણ આ પ્રકારની ફરિયાદ હોય ને મોટાભાગે દીવાની દાવાઓમાં જતી હોય છે, હા પણ ખરેખર વાસ્તવિક રીતે છે ને આઈપીસીની, સીઆરપીસીની અને આપણી નવી બીએનએસ જે કલમો છે એના અંતર્ગત ખરેખર છેતરપિંડીની ફરિયાદો છે. અચ્છા. આ એના અંતર્ગત હું તો કહું છું કે જે તે વ્યક્તિ પીડિત છે, પીડિત જો સીધા જ કોર્ટમાં જતા રહે અને આ વિરુદ્ધ મને એવું લાગે છે કે આમાં જે એના પોપોત્ર જે હયાત છે રાજુભાઈ, એમને સીધી એફઆઈઆર દાખલ કરી દેવી જોઈએ કે ભાઈ મારા પરદાદાના ડોક્યુમેન્ટ ઉપર ખોટા ઉપયોગ કરી અને એની પાવર ઓફ એટર્ની બનાવીને ઝડપી જમીન જે છે એટલે 9 વીઘા જે જમીન છે એ 9 વીઘા જમીન ઝડપી લેવાનું સુનિયોજિત કાવતરું છે. આ કોઈ એવું નથી કે કઈ કહેવાય ને કે સામાન્ય એક બે કાગળે ઊંચા નીચા કરીને સીધું જ કહી દીધું, પણ આમાં સબ રજિસ્ટ્રાર પણ એટલા જવાબદાર છે અને તેની સાથે સાથે એના બીજા જે પણ લોકો આની સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે એ પણ એટલા જવાબદાર છે. જે રીતે તમે વાત કરી કે 2017ની વાત છે અને 2026માં ફરિયાદ લેવામાં આવે છે, આ પ્રકારે ખરેખર ગંભીરતા જો સરકાર નહીં રાખવે તો યાદ રાખજો પ્રવીણભાઈ કે આમાં જે પણ કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ કે ગેરરીતિ આચરનારાઓ છે ને એને બળ મળવાનું છે. તાત્કાલિક ધોરણે આવા પર ફરિયાદ નોંધાવવી જોઈએ અને મોટા ભાગના બધા જ લોકો એ જેલના સળિયાની પાછળ જવા મૂળવાદ જોઈએ. ચક્રવ્યૂહ એટલે જ કહેવું છે ને, એક તો જો સરકારી સિસ્ટમ અને કચેરીઓનું ચક્રવ્યૂહ અને પછી તમારી આ લડતનું ચક્રવ્યૂહ, એટલે તમારી એક પેઢી તો નીકળી જાય એવું સમજી લેવાનું ને. અહીંયા 3 પેઢી નીકળી ગઈ છે કારણ કે એના જે દીકરા હતા એ તો દેવ થઈ ગયા છે. હવે એના દીકરાના દીકરા જીવતા છે ત્યારે એ વ્યક્તિ ન્યાય માંગવા માટે જે 1972માં જે વ્યક્તિ દેવ થઈ ગયા છે એનો ન્યાય માંગવા માટે 2026માં આપણે રોડે ચડવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ગંભીર બાબતો છે. આ ગંભીર બાબતોમાં હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આની પર ફોજદારી દાવો દાખલ થવો જોઈએ અને ફોજદારી દાવો દાખલ થયા પછી આની પર કડકમાં કડક સજા, કારણ કે એને જે ડોક્યુમેન્ટ જે છે આધાર કાર્ડ છે કે બીજા અન્ય જે ડોક્યુમેન્ટો છે એમાં 465, 467, 468ની જે પણ આઈપીસીની કલમો હતી એ કલમો સાથે સરકારી દસ્તાવેજો સાથે ચેડા કરીને જે ગંભીર કલમો છે ને એમાં લગભગ 4-5 વર્ષ સુધી એ વ્યક્તિ છૂટવો ન જોઈએ, તો જ બીજા કોઈક વ્યક્તિને ખબર પડશે, તો જ એમાંથી કંઈક બોધપાઠ લેવામાં આવશે. બાકી બોધપાઠ તમે લેવામાં નહીં આવે. 4-5 વર્ષ પછીની વાત કરો છો. અવળિયાભાઈના કેસમાં તો 8 વર્ષે ફરિયાદ નોંધાણી છે, પણ જે કલમો, હળવી કલમો લગાડી એ પછીની લડાઈ છે. એક વખત સાબિત થયું કે 8 વર્ષે જાણે ઉપકાર કરી રહ્યા છો કે તમે ફરિયાદ નોંધો છો, કેમ કે ખોટું જ થયું છે. એ જેટકો કે દહીંસરાના કેસમાં હોય કે પછી અરવલ્લીના જે યુવરાજસિંહ વાત કરે છે, આટલા ગંભીર આક્ષેપો પુરાવા સાથે રજૂ કર્યા એ વાત મૂકી, તો આ બંને કેસમાંથી એક તાત્પર્ય એ નીકળે છે કે કળિયુગના ચક્રવ્યૂહમાં અધિકારીઓ અને ભૂમાફિયાઓથી લઈને એ જે સર્વપક્ષીય ભાગ બટાય છે એ એટલા ઊંડા ઉતરી ગયા છે કે સામાન્ય માણસનું ગજુ નથી કે કોર્ટ કચેરીઓના ધક્કા ખાઈ શકે અથવા તો લડી શકે, એ પણ ફ્રસ્ટ્રેટ થઈ જાય. અપેક્ષા રાખીએ કે લોક સુનાવણી હોય કે પછી ડંકાની ચોટ ઉપર કોઈ પણ ચમરબંધીને છોડવાના નથી એવા દાવા હોય તો આ પ્રકારના કેસ ભેગા કરવા જોઈએ. કદાચ એ તમારો ઉપકાર માનશે કે નહીં સાહેબ ખોટું થયું હતું, તમે અમને ન્યાય અપાવ્યો. ધન્યવાદ યુવરાજસિંહ જાડેજા, ધન્યવાદ જયસુખભાઈ અવાડિયા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.